જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 14મા હપ્તા બાદ જ પીએમ કિસાન યોજનામાં 3 મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા, જે દરેક લાભાર્થી ખેડૂત મિત્રો માટે જાણવા જરૂરી છે. પરંતુ હજુ પણ એવા કરોડો ખેડૂતો છે જેમને આ ફેરફારો વિશે કોઈ જાણ નથી, અને એટલા માટે જ તેઓ સમયસર પોતાના એકાઉન્ટ્સને અપડેટ કરાવી શકતા નથી. તો 14મા હપ્તા પછી પીએમ કિસાન યોજનામાં શું મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, યોજનાનો 18મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ. દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે. સૌથી પહેલા ફેરફારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં પહેલો ફેરફાર લાભાર્થીના દરજ્જાને લઈને કરવામાં આવ્યો છે. હવે લાભાર્થી ખેડૂત મિત્રો સ્ટેટસ દ્વારા જ સંપૂર્ણ માહિતી મેળવી શકે છે. તમારા ખાતામાં હપ્તો આવશે કે નહીં તેની માહિતી પણ ખેડૂત મિત્રો હવે ઘરે બેઠા જ મેળવી શકે છે. આ માટે સૌથી પહેલા તમારી પાસે પીએમ કિસાન યોજનાનો એટલે કે ખેડૂત મિત્રો પાસે પોતાનો પીએમ કિસાન યોજનાનો રજિસ્ટ્રેશન નંબર હોવો જરૂરી છે. પોર્ટલ પર એટલે કે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને ખેડૂત મિત્રો પોતાનો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરીને લાભાર્થી ખેડૂત મિત્રો લાભાર્થીની સ્થિતિ દ્વારા જ સંપૂર્ણ માહિતી મેળવી શકે છે. સ્થિતિ જોવા માટે નોંધણી નંબર દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ ગેટ ડેટા આ ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે. ગેટ ડેટા પર ઓપ્શન પર ક્લિક કરી અને સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો ઘરે બેઠા જ મેળવી શકે છે. ત્યારબાદના ફેરફારની વાત કરીએ તો અત્યાર સુધી ખેડૂત મિત્રો ગૂગલ પર સર્ચ કર્યા પછી જ ખેડૂતોને લગતી કોઈ પણ માહિતી મેળવી શકતા હતા, પરંતુ હવે પીએમ કિસાન મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ખેડૂત મિત્રો ડાઉનલોડ કરી શકે છે. તેમજ ખેડૂત મિત્રો પોતાના મોબાઈલ પર ખેડૂતોને લગતી તમામ સૂચનાઓ આપોઆપ મેળવી શકે છે. એટલું જ નહીં, હવે ખેડૂત મિત્રોને ઈ કેવાયસી કરવાની જરૂર નથી, એટલે કે ઈ કેવાયસીની ચિંતાની જરૂર નથી. પીએમ કિસાન એપ દ્વારા ફેસ કેવાયસીને મંજૂરી આપવામાં આવી છે. એપ ખોલી અને સંબંધિત ખેડૂત મિત્રો પોતાનો ચહેરો સ્કેન કરી અને ઘરે બેઠા જ પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે. એટલે કે હવે ખેડૂત મિત્રોને ઈ કેવાયસી કરાવવા માટે નજીકના સીએસસી સેન્ટર પર જવાની જરૂર નથી. ખેડૂત મિત્રો પીએમ કિસાન એપ દ્વારા પોતાનો ચહેરો સ્કેન કરી અને ઘરે બેઠા જ પોતાનું પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાયસી કરાવી શકે છે. ત્યારબાદના ફેરફારની વાત કરીએ તો અગાઉ નોંધણી કરાવ્યા પછી ભૂલ સુધારવી ખૂબ જ મુશ્કેલ હતી, પરંતુ હવે એવું નથી. હવે ખેડૂત મિત્રો પીએમ કિસાન પોર્ટલ એટલે કે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ અને સરળતાથી પોતાનું નામ અને અન્ય ભૂલ સુધારી શકે છે. નામ સુધારવા માટે રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે અને આગલા પૃષ્ઠ પર આપેલી માહિતી એટલે કે આગલા પૃષ્ઠ પર આપેલી જગ્યામાં આધાર કાર્ડ પર લખેલું નામ એટલે કે આધાર કાર્ડ પ્રમાણે નામ લખવાનું રહેશે. આ ઉપરાંત ભૂલેખ વેરિફિકેશન એટલે કે જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી પણ સરળ બની ગઈ છે. ખેડૂત મિત્રો હવે પીએમ કિસાન એપ પર જઈ અને ભૂલેખ વેરિફિકેશન કરાવી શકે છે. આ તમામ સુવિધો ખેડૂતોની લેટનેસને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, કારણ કે અત્યાર સુધી એવા કરોડો ખેડૂતો છે જેમણે હજુ સુધી પોતાનું ઈ કેવાયસી નથી કરાવ્યું. તો જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી પોતાનું ઈ કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું તેવા ખેડૂત મિત્રો વહેલી તકે પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કરાવી લે. ત્યારબાદ પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે જૂન 2024માં પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 18મો હપ્તો ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં
મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. આ વર્ષે દિવાળી 31મી ઓક્ટોબર 2024ના રોજ છે, તેથી હપ્તો એટલે કે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં જ રિલીઝ થવાની ધારણા છે. આપને જણાવી દઈએ કે હાલમાં 18મા હપ્તા અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, એટલે કે 18મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી, એટલે કે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી. જ્યારે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું. આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.